માર્ચ 2026 સંપૂર્ણ પંચાંગ। આજનો દિવસ સમજી લેશો તો ભાગ્ય ખુલી જશે। વિડિયો અંત સુધી જોવો। આ માહિતી તમને સફળતા તરફ સીધો રસ્તો બતાવી શકે છે। આજનો દિવસ ખાસ છે। શુક્લ પક્ષ ચાલુ છે એટલે સકારાત્મક ઉર્જા વધતી જાય છે। આજે કરેલા સારા કામનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે। જો તમે સમય અને પંચાંગને સમજીને આગળ વધશો તો સફળતા તમારા પગ નીચે આવી શકે છે। તિથિ શુક્લ પક્ષ દ્વિતીયા તૃતીયા। આજે વિકાસ અને વૃદ્ધિનો દિવસ। શુક્લ દ્વિતીયા બપોરે 4:20 PM સુધી છે। આ તિથિ સ્થિરતા અને પ્રગતિનું પ્રતીક છે। નવા કાર્ય માટે આ સમય સારો છે। યોજનાઓ બનાવવી અને શરૂ કરવી શુભ છે। ત્યારબાદ તૃતીયા શરૂ થશે। તૃતીયા તિથિ સર્જન અને વિકાસ માટે ઉત્તમ છે। નવા પ્રોજેક્ટ, નવા વિચારો માટે આ સમય વધુ શક્તિશાળી છે। વાર શનિવાર શનિદેવનો દિવસ। આજે કર્મનો દિવસ, જે કરશો એ જ મળશે। શનિવાર શનિદેવને સમર્પિત છે। આ દિવસે કર્મનું મહત્વ સૌથી વધુ છે। સારા કામ કરશો તો સારા ફળ મળશે। ખોટા કામથી દૂર રહો। દાન, સેવા અને પૂજા કરવી શુભ છે। શનિદેવની કૃપા મેળવવા માટે કાળા તિલ દાન કરો। હનુમાનજીનું સ્મરણ કરો। ગરીબોને મદદ કરો। નક્ષત્ર રેવતી અશ્વિની। આજના નક્ષત્ર તમારા દિવસને સ્પીડ આપશે। રેવતી નક્ષત્ર 3:10 PM સુધી છે। આ નક્ષત્ર શાંતિ અને સફળતા આપે છે। મુસાફરી અને નવા કામ માટે સારો સમય છે। ત્યારબાદ અશ્વિની નક્ષત્ર શરૂ થાય છે। આ નક્ષત્ર ઝડપ અને એક્શનનું પ્રતીક છે। નવા કાર્ય ઝડપથી શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે। યોગ સાધ્ય યોગ। આ યોગ તમારા કામને પૂર્ણ બનાવશે। સાધ્ય યોગ ખૂબ શુભ માનવામાં આવે છે। આ સમયે કરેલા કાર્ય પૂર્ણ થાય છે। સફળતા મળવાની શક્યતા વધે છે। મહત્વપૂર્ણ કામ આ યોગમાં કરશો તો પરિણામ સકારાત્મક આવશે। કરણ બવ બલ। કરણ તમારા કાર્યની ગતિ નક્કી કરે છે। બવ કરણ શુભ છે। આ સમયમાં કરેલા કાર્યમાં પ્રગતિ થાય છે। બલવ કરણ પણ સકારાત્મક છે। આ સમયમાં શક્તિ અને હિંમત વધે છે। નવા કાર્ય શરૂ કરવા માટે સારો સમય છે। ચંદ્ર રાશિ મીન મેષ 3:10 PM પછી મન અને ઉર્જામાં મોટો ફેરફાર આવશે। સવારે મીન રાશિમાં ચંદ્ર રહેશે। આ સમયે મન શાંત રહેશે। ભાવનાત્મકતા વધશે। બપોર પછી મેષ રાશિમાં પ્રવેશ થશે। આથી ઉર્જા અને ઉત્સાહ વધશે। નવા કાર્ય માટે પ્રેરણા મળશે। સૂર્ય રાશિ મીન। સૂર્ય મીનમાં હોવાથી વિચારશક્તિ મજબૂત। આજે સૂર્ય મીન રાશિમાં છે। આથી સંવેદનશીલતા અને સમજ વધે છે। બીજાની મદદ કરવાની ભાવના આવે છે। આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધે છે। વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક। આજે કર્મનો દિવસ, સારા કામ કરો। નક્ષત્ર બદલાવથી ભાગ્ય બદલાઈ શકે છે। ચંદ્ર રાશિ બદલાવથી ઉર્જા વધશે। સમયને સમજશો તો સફળતા મળશે। અંતિમ સંદેશ। આજનો દિવસ એક તક છે, તમારા જીવનને આગળ વધારવાની તક। જો તમે પંચાંગને સમજીને કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે। સાચો સમય પ્લસ સારો કર્મ ખાતરીપૂર્ણ સફળતા। 2026 આજે ચંદ્ર રાશિ બદલાવ તમારા જીવનમાં નવી શરૂઆત લાવી શકે, આ વાત અવગણશો નહીં। બપોર પછીનો સમય તમારું ભાગ્ય બદલી શકે છે। વિડિયો આખો જોવો। આજનો દિવસ સામાન્ય નથી। આજે આકાશમાં એક ખાસ ફેરફાર થઈ રહ્યો છે। ચંદ્ર રાશિ બદલાવ, જે તમારા મન, નિર્ણય અને ભાગ્યને સીધી અસર કરે છે।
ઘણા લોકો આ બાબતને અવગણે છે, પણ જે લોકો આ સમયને ઓળખે છે તેઓ જ જીવનમાં આગળ વધે છે. ચાલો હવે આ ખાસ બાબતને ડિટેલમાં સમજીએ. ચંદ્ર રાશિ બદલાવ મીન મેષ. આ બદલાવ તમારા મન અને જીવન બંનેમાં મોટો ફેરફાર લાવશે. સવારે ચંદ્ર મીન રાશિમાં રહેશે. આ સમય મન શાંત રહેશે. ભાવનાઓ વધુ રહેશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. તમે વિચારમાં વધુ ઊંડા જશો. શાંતિ અને એકાગ્રતા અનુભવશો. પણ બપોરે લગભગ 3:10 PM પછી ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. અને અહીંથી જ શરૂ થશે દિવસનો ટર્નિંગ પોઇન્ટ. મેષ રાશિમાં ચંદ્ર એક્શન મોડ ઓન. આ સમયથી તમારું મન એક્શન લેવા તૈયાર થઈ જશે. મેષ રાશિ ઊર્જા અને હિંમતનું પ્રતીક છે. ચંદ્ર મેષમાં આવતા જ ઉત્સાહ વધશે. આત્મવિશ્વાસ વધશે. ઝડપથી નિર્ણય લેવાશે. કામ કરવાની ઈચ્છા વધશે. આ સમય તમને આગળ ધપાવશે. જો તમે આ સમયનો સદુપયોગ કરશો તો મોટી સફળતા મેળવી શકો છો. બપોર પછીનો ગોલ્ડન સમય. આ સમયને પકડી લેશો તો ભાગ્ય તમારી તરફ વળી જશે. 3:10 PM પછીનો સમય ખાસ છે. આ સમય નવા કાર્ય માટે ખૂબ શુભ છે. નવું બિઝનેસ શરૂ કરી શકો. મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો. નવી યોજના બનાવી શકો. જોખમ લઈને આગળ વધી શકો. આ સમય તમને રોકતો નથી, આ સમય તમને આગળ ધકેલી રહ્યો છે. આ સમયનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? ઉતાવળ નહીં, પણ આત્મવિશ્વાસ રાખો. નવી તકને ઓળખો. ડર છોડો અને એક્શન લો. સકારાત્મક વિચાર રાખો. જો તમે આ રીતે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે. સાવચેતી પણ જરૂરી છે. જ્યારે ઊર્જા વધારે હોય ત્યારે ભૂલ પણ થવાની શક્યતા હોય છે. મેષ રાશિ ઝડપ આપે છે, પણ ક્યારેક ઉતાવળ પણ કરાવે છે. આથી નિર્ણય લેતા પહેલા વિચારવું. ગુસ્સો કંટ્રોલમાં રાખવો. સમજદારીથી આગળ વધવું. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક. ચંદ્ર રાશિ બદલાવ જીવનમાં બદલાવ. બપોર પછીનો સમય ગોલ્ડન ચાન્સ. એક્શન લેશો તો સફળતા મળશે. સમયને ઓળખો, જીવન બદલો. અંતિમ સંદેશ. જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે જે તમારું ભાગ્ય બદલી શકે છે. આજે એવો જ એક દિવસ છે. જો તમે આ સમયને ઓળખી જશો તો તમારું ભવિષ્ય બદલાઈ શકે છે. સમય બદલાય છે. અને જે સમયને ઓળખે છે તેનું ભાગ્ય પણ બદલાય છે. સૂર્ય ચંદ્ર સમય 21 માર્ચ 2026. આ સમય જાણશો તો દિવસને સંપૂર્ણ કંટ્રોલમાં લઈ શકશો. વિડિયો અંત સુધી જરૂર જુઓ. સૂર્ય અને ચંદ્રનો સમય જ છે જે તમારા દિવસની દિશા નક્કી કરે છે. આજનો દિવસ સફળ બનાવવો છે તો સૌથી પહેલા સમયને સમજવો પડશે, કારણ કે જે સમયને ઓળખે છે તે જ જીવનમાં આગળ વધે છે. ચાલો આજેના સૂર્ય અને ચંદ્રના પાવરફુલ સમયને સમજીએ. સૂર્યોદય 6:26 AM. આ છે દિવસની શરૂઆતનો ગોલ્ડન પોઇન્ટ. સૂર્યોદય એટલે નવી શરૂઆત. આ સમય સકારાત્મક ઊર્જાનો પ્રારંભ છે. સવારના આ સમયમાં ઉઠીને ધ્યાન કરો. પ્રાર્થના કરો. દિવસ માટે પ્લાન બનાવો. આ સમયે કરેલી શરૂઆત આખા દિવસને સફળ બનાવે છે. સૂર્યોદયનો સમય તમને નવી આશા આપે છે. નવા વિચારો આપે છે. અને જીવનમાં આગળ વધવાની શક્તિ આપે છે. સૂર્યાસ્ત 6:32 PM. આ છે દિવસનું સમાપન પણ નવી શાંતિની શરૂઆત. સૂર્યાસ્ત પછી મન શાંત થવાનું શરૂ થાય છે. આ સમય આરામ અને શાંતિ માટે છે. આ સમયે પરિવાર સાથે સમય વિતાવો.
દિવસનું વિશ્લેષણ કરો. ભગવાનનો આભાર માનો. સૂર્યાસ્ત તમને શીખવે છે કે દિવસ કેવી રીતે જીવવો અને શું શીખવું. ચંદ્રોદય 7:32 AM. ચંદ્ર તમારા મનનો રાજા છે. ચંદ્રોદય પછી મનની સ્થિતિ બદલાય છે. ભાવનાઓ સક્રિય થાય છે. આ સમયે શાંતિથી કામ કરો. વિચારપૂર્વક નિર્ણય લો. મનને સ્થિર રાખો. ચંદ્ર તમારી અંદરની લાગણીઓને નિયંત્રિત કરે છે. જો તમે મનને કંટ્રોલમાં રાખશો તો આખો દિવસ સરળ બની જશે. ચંદ્રાસ્ત 8:05 PM. આ સમય પછી મન ધીમે ધીમે શાંત થવા લાગે છે. ચંદ્રાસ્ત પછી મન આરામની સ્થિતિમાં જાય છે. થાક દૂર થાય છે. ઊંઘ માટે તૈયાર થાય છે. આ સમય પછી વધુ તણાવ ન લેવું. આરામ અને શાંતિ તરફ ધ્યાન આપવું. સમયનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. સવારનો સમય નવી શરૂઆત માટે. બપોરનો સમય કામ માટે. સાંજનો સમય શાંતિ માટે. રાતનો સમય આરામ માટે. જો તમે સમય પ્રમાણે ચાલશો તો સફળતા તમારી પાછળ આવશે. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક. સૂર્યોદય નવી તક. સૂર્યાસ્ત શાંતિ. ચંદ્રોદય મનની શક્તિ. ચંદ્રાસ્ત આરામ. આ 4 સમયને સમજી જશો તો દિવસ તમારા કંટ્રોલમાં આવશે. અંતિમ સંદેશ. સમય સૌથી મોટો ગુરુ છે. જેને સમજ્યો તે જીતી ગયો. જો તમે આજે આ સમયને ધ્યાનમાં રાખશો તો દિવસ પણ સારો જશે અને જીવન પણ સરળ બનશે. સમયને માન આપશો તો સમય તમને સફળતા આપશે. દિવસના ચોઘડિયા 21 માર્ચ 2026. આ સમયને ઓળખી જશો તો સફળતા તમારી તરફ દોડી આવશે. વિડિયો છોડીને ના જશો. દિવસના દરેક કલાકમાં છુપાયેલું છે તમારું ભાગ્ય. સાચો સમય પકડો. આજેનો દિવસ સામાન્ય નથી. દરેક ચોઘડિયો તમારા જીવનને અસર કરે છે. જો તમે યોગ્ય સમયમાં યોગ્ય કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. ચાલો હવે દિવસના તમામ ચોઘડિયાને ડિટેલમાં સમજીએ. ચર 6:26 AM. 7:56 AM. દિવસની શરૂઆત માટે એક્ટિવ સમય. ચર ચોઘડિયો ગતિ અને એક્શન માટે સારો છે. આ સમયે નવા કાર્ય શરૂ કરી શકાય છે. સવારની શરૂઆત માટે ઉત્તમ સમય છે. એક્સરસાઇઝ, પ્લાનિંગ, નવા વિચારો આ બધું આ સમયમાં કરશો તો ફાયદો મળશે. રોગ 7:56 AM. 9:26 AM. આ સમયે સાવધાન રહેવું જરૂરી. રોગ ચોઘડિયો અશુભ માનવામાં આવે છે. આ સમયે મહત્વના કામ ટાળવા. ઝઘડો, ઉતાવળ, નવા નિર્ણય આ બધું ટાળવું જોઈએ. શાંતિથી સમય પસાર કરો. લાભ 9:26 AM. 10:56 AM. લાભનો સમય સફળતા માટે ગોલ્ડન ચાન્સ. આ સમય પૈસા અને લાભ માટે શ્રેષ્ઠ છે. વેપાર, ખરીદી, ડીલ માટે સારો સમય છે. આ સમયે કરેલું કામ લાભ આપે છે. અમૃત 10:56 AM. 12:26 PM. આ છે દિવસનો સૌથી શુભ સમય. અમૃત ચોઘડિયો ખૂબ શુભ છે. આ સમયે કરેલું દરેક કામ સફળ બને છે. પૂજા, મહત્વના નિર્ણય, નવા કાર્ય આ બધું આ સમયે કરશો તો શ્રેષ્ઠ પરિણામ મળશે. કાળ 12:26 PM. 1:56 PM. આ સમય ટાળો નહીંતર નુકસાન થઈ શકે. કાળ ચોઘડિયો અશુભ છે. આ સમયે નવા કામ શરૂ ન કરવું. આરામ કરો અથવા સામાન્ય કામ કરો. શુભ 1:56 PM. 3:26 PM. શુભ સમય સફળતા માટે તૈયાર રહો. આ સમયે સારા કાર્ય કરી શકાય છે. નવા પ્રોજેક્ટ, મીટિંગ, નિર્ણય માટે યોગ્ય સમય છે. આ સમય તમને આગળ વધારશે. રોગ 3:26 PM. 4:56 PM. ફરી એકવાર સાવધાન રહેવાનો સમય.
આ સમયે જોખમ ન લેવો, મહત્વના કામ ટાળવા, શાંતિથી કામ કરવું. અમૃત 4:56 PM 6:32 PM સાંજનો સૌથી પાવરફુલ સમય. આ સમય ખૂબ શુભ છે. દિવસનો અંત સફળ બનાવવા માટે શ્રેષ્ઠ સમય છે. પૂજા, મહત્વના કામ, સારા નિર્ણય. આ સમય કરશો તો સફળતા ચોક્કસ મળશે. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક. ચર શરૂઆત, લાભ કમાણી. અમૃત સુપર સફળતા, શુભ પ્રગતિ. રોગ અને કાળ ટાળો, જીવન સરળ બનાવો. અંતિમ સંદેશ, સમયને ઓળખવું એ જ સાચી બુદ્ધિ છે. જે વ્યક્તિ સમય પ્રમાણે ચાલે છે તે જ જીવનમાં સફળ થાય છે. જો તમે આજે ચોઘડિયા પ્રમાણે કામ કરશો તો દિવસ સારો જશે અને પરિણામ પણ ઉત્તમ મળશે. સાચો સમય પકડશો તો સફળતા તમારા પગ નીચે આવશે. રાતના ચોઘડિયા 21 માર્ચ 2026. રાતનો સમય ફક્ત ઊંઘ માટે નથી. આ સમયમાં તમારું ભાગ્ય પણ લખાય છે. વિડિયો અંત સુધી જરૂર જુઓ. જે લોકો રાતના સાચા સમયને ઓળખે છે તેઓ જ આગળ વધે છે. ઘણા લોકો રાતને અવગણે છે, પણ સાચી વાત એ છે કે રાતના ચોઘડિયા પણ એટલા જ મહત્વના છે જેટલા દિવસના. જો તમે રાતના આ સમયને સમજી જશો તો જીવનમાં શાંતિ, સફળતા અને સંતુલન મેળવી શકશો. ચાલો હવે એક એક ચોઘડિયાને ડિટેલમાં સમજીએ. ચર 6:32 PM 8:02 PM સાંજ પછીનો એક્ટિવ સમય. આ સમય ગતિ અને એક્શન માટે સારો છે. દિવસનું બાકી કામ પૂર્ણ કરવા માટે ઉત્તમ સમય છે. ઓફિસનું કામ પૂરું કરવું, પ્લાનિંગ કરવું, પરિવાર સાથે સમય વિતાવવો. આ સમયે સકારાત્મક રીતે એક્ટિવ રહો. અમૃત 8:02 PM 9:32 PM રાતનો સૌથી શુભ સમય. આ સમય ખૂબ પાવરફુલ છે. આ સમયે કરેલી પ્રાર્થના, પૂજા, ધ્યાન ખૂબ ફળ આપે છે. ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો, મનને શાંત બનાવો. આ સમય તમને આંતરિક શાંતિ આપે છે. કાળ 9:32 PM 11:02 PM આ સમય ટાળો, શાંતિ રાખો. કાળ ચોઘડિયો અશુભ છે. આ સમય મહત્વના નિર્ણય ન લેવો. ઝઘડો ટાળો, નકારાત્મક વિચાર ટાળો. આ સમયે આરામ કરવો શ્રેષ્ઠ છે. લાભ 11:02 PM 12:32 AM રાતનો લાભદાયક સમય. આ સમય વિચાર અને પ્લાનિંગ કરી શકાય છે. ક્રિએટિવ કામ માટે સારો સમય છે. લખાણ, અભ્યાસ, પ્લાનિંગ આ બધું આ સમયે ફાયદાકારક છે. રોગ 12:32 AM 2:02 AM સાવધાન રહેવાનો સમય. આ સમયે શરીર અને મન થાકી જાય છે. મહત્વના કામ ટાળવા, પૂરતી ઊંઘ લેવી, આરામ કરવો. આ સમય આરામ માટે છે. શુભ 2:02 AM 3:32 AM આધ્યાત્મિક શક્તિનો સમય. આ સમયે ધ્યાન અને જાપ ખૂબ અસરકારક છે. મન એકાગ્ર રહે છે. ધ્યાન કરો, મંત્ર જાપ કરો. આ સમય આત્મિક વૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે. અમૃત 3:32 AM 5:02 AM સવાર પહેલાનો સૌથી પાવરફુલ સમય. આ સમય અમૃત સમાન છે. આ સમયે કરેલી પ્રાર્થના ખૂબ ફળ આપે છે. બ્રહ્મ મુહૂર્ત જેવી અસર. સકારાત્મક ઉર્જા મળે છે. આ સમય જીવન બદલાવી શકે છે. ચર 5:02 AM 6:26 AM નવી શરૂઆતનો સમય. આ સમય ફરીથી એક્ટિવિટી માટે સારો છે. નવા દિવસની શરૂઆત માટે તૈયાર થવાનો સમય છે. ઉઠવું, એક્સરસાઇઝ, દિવસનું પ્લાનિંગ. આ સમય તમને દિવસ માટે તૈયાર કરે છે. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હુકમ.
રાતનો સમય પણ એટલો જ મહત્વનો છે. અમૃત સમયમાં ભક્તિ શાંતિ, લાભ સમયમાં પ્લાનિંગ સફળતા, કાળ અને રોગ ટાળો સુરક્ષા. અંતિમ સંદેશ: રાત ફક્ત આરામ માટે નથી, રાત તમને નવી શક્તિ આપે છે. જો તમે રાતના સમયને સમજી જશો તો દિવસ પણ સારો જશે અને જીવન પણ સંતુલિત રહેશે. જે રાતને જીતે છે તે જ દિવસને જીતે છે. આ 3 સમયને અવગણશો નહીં તો કામ બગડી શકે છે. ઘણા લોકો આ ભૂલ કરે છે. તમે સાવધાન રહીને બચી જાઓ. દરેક દિવસમાં સારા સમય હોય છે, પણ સાથે કેટલાક એવા સમય પણ હોય છે જેમાં સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. આજે પણ 3 ખાસ સમય એવા છે જેમાં નવા કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ. જો તમે આ સમયને ઓળખી જશો તો મોટા નુકસાનથી બચી શકશો. ચાલો હવે એક એક કરીને સમજીએ. રાહુકાળ 9:26 AM 10:56 AM. આ સમય સૌથી વધુ ટાળવાનો. રાહુકાળ અશુભ માનવામાં આવે છે. આ સમયમાં કોઈ પણ નવું કાર્ય શરૂ ન કરવું, બિઝનેસ શરૂ ન કરવો, નવા ડીલ ન કરવી, મહત્વના નિર્ણય ન લેવો. આ સમયમાં કરેલું કામ અટકી શકે છે અથવા નુકસાન આપી શકે છે. આથી આ સમય દરમિયાન શાંતિથી રહો. સામાન્ય કામ કરો, પૂજા અથવા જાપ કરો. યમગંડ 1:56 PM 3:26 PM. આ સમય પણ સાવચેતી માંગે છે. યમગંડ સમય અશુભ ગણાય છે. આ સમયે નવા કામ શરૂ કરવાથી સફળતા મળવાની શક્યતા ઓછી રહે છે. મુસાફરી શરૂ ન કરવી, નવા પ્રોજેક્ટ ટાળવા, જોખમી નિર્ણય ન લેવો. આ સમયે ધીરજ રાખવી જરૂરી છે. સમજદારીથી સમય પસાર કરો. ગુલિક કાલ 6:26 AM 7:56 AM. દિવસની શરૂઆતમાં જ સાવધાન. ગુલિક કાલ પણ અશુભ સમય માનવામાં આવે છે. આ સમયે નવા કાર્ય ટાળવા જોઈએ, ખાસ કરીને મોટા નિર્ણય, મહત્વપૂર્ણ શરૂઆત આ સમય ન કરવી. પરંતુ આ સમય ધ્યાન અને પૂજા માટે સારો છે. આથી સકારાત્મક રીતે સમય પસાર કરો. આ સમય દરમિયાન શું કરવું? નવા કામ શરૂ ન કરવું, શાંતિ રાખવી, ભગવાનનું સ્મરણ કરવું, પ્લાનિંગ કરવું. જો તમે આ રીતે સમય પસાર કરશો તો નુકસાનથી બચી શકશો. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક. રાહુકાળ સૌથી ખતરનાક સમય. યમગંડ સાવચેતી જરૂરી. ગુલિક કાલ શરૂઆત ટાળો. આ 3 સમય ટાળશો તો દિવસ સુરક્ષિત બની જશે. અંતિમ સંદેશ: સમયનું જ્ઞાન એ જ સાચી સમજ છે. જે વ્યક્તિ ખોટા સમયને ટાળે છે તે જ જીવનમાં આગળ વધે છે. જો તમે આજે આ શુભ સમયને ધ્યાનમાં રાખશો તો કામ બગડવાથી બચી જશો. સાચો સમય પસંદ કરશો તો સફળતા આપમેળે મળશે. દોષ માહિતી 21 માર્ચ 2026. આ વાત બહુ મહત્વની છે. જેને જાણશો તો આખો દિવસ સુરક્ષિત બની જશે. ઘણા લોકો આને અવગણે છે અને પછી નુકસાન ભોગવે છે. આજનો દિવસ સમજવો હોય તો ફક્ત શુભ સમય જાણવો પૂરતો નથી, પણ દોષ અને દિશાશૂલની માહિતી જાણવી પણ એટલી જ જરૂરી છે. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો તો ઘણા પ્રકારના નુકસાનથી બચી શકશો. ચાલો હવે વિગતવાર સમજીએ. પંચક નથી. આજે પંચક નથી એટલે રાહતનો દિવસ. પંચકનો સમય સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે, પણ આજે પંચક નથી એટલે ઘણા કામ માટે રાહત છે. ઘરનું કામ, ખરીદી, સામાન્ય કાર્ય આ બધું સરળતાથી કરી શકાય છે.
આજે પંચક ના હોવાને કારણે નકારાત્મક અસર ઓછી રહેશે. ભદ્રા નથી. ભદ્રા ન હોવાને કારણે કામમાં અવરોધ ઓછા. ભદ્રા સમય પણ અશુભ માનવામાં આવે છે. પણ આજે ભદ્રા નથી એટલે કાર્યમાં અવરોધ ઓછા રહેશે. મહત્વના કામ, મીટિંગ, યોજના આ બધું સરળતાથી થઈ શકે છે. આજનો દિવસ આ રીતે વધુ સરળ અને શાંત રહેશે. દિશાશૂલ પૂર્વ દિશા. આ દિશામાં જશો તો સાવધાન. આજે દિશાશૂલ પૂર્વ દિશામાં છે. એટલે પૂર્વ તરફ મુસાફરી ટાળવી જોઈએ. જો જરૂરી હોય તો ઉપાય કરીને જ જવું. દિશાશૂલને અવગણશો તો મુસાફરીમાં તકલીફ આવી શકે છે. આથી શક્ય હોય તો પૂર્વ દિશામાં જવાનું ટાળો. ઉપાય: ગોળ ખાઈને બહાર નીકળો. આ નાનો ઉપાય મોટું નુકસાન ટાળી શકે છે. જો તમને બહાર જવું હોય અથવા પૂર્વ દિશામાં મુસાફરી કરવી હોય તો ઘરેથી નીકળતા પહેલા થોડું ગોળ ખાઈ લો. આ ઉપાયથી નકારાત્મક અસર ઓછી થાય છે. દિશાશૂલનો પ્રભાવ ઘટે છે. મુસાફરી સફળ બને છે. આ સરળ ઉપાય તમારા દિવસને સુરક્ષિત બનાવી શકે છે. આજની સમજદાર વાત: પંચક નથી એટલે રાહત. ભદ્રા નથી એટલે અવરોધ ઓછા. દિશાશૂલ છે એટલે સાવચેતી જરૂરી. જો તમે આ 3 વાતોને સમજી જશો તો દિવસ સરળ બની જશે. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક: પંચક નથી કામ સરળ. ભદ્રા નથી અવરોધ ઓછા. દિશાશૂલ સાવધાન. ઉપાય સુરક્ષા. આ 4 વાત જાણશો તો દિવસ તમારા કંટ્રોલમાં આવશે. અંતિમ સંદેશ: જીવનમાં સફળતા માટે નાના નાના નિયમો પણ મહત્વના હોય છે. જો તમે આજે આ દોષ અને ઉપાયને ધ્યાનમાં રાખશો તો મુશ્કેલીથી બચી જશો અને દિવસ સફળ બનાવી શકશો. સાવચેતી અને સમજદારી જીવનની સૌથી મોટી શક્તિ છે. 2026 આ સમયમાં કરેલું કામ ચોક્કસ સફળ થાય. આ ગોલ્ડન ટાઈમ ચૂકી ન જશો. જે લોકો મુહૂર્તને ઓળખે છે તેઓ જ જીવનમાં આગળ વધે છે. આજના દિવસમાં કેટલાક ખાસ સમય એવા છે જેને શુભ મુહૂર્ત કહેવાય છે. આ સમય દરમિયાન કરેલા કાર્યમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. જો તમે આ સમયને પકડી લેશો તો તમારું કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. ચાલો હવે દરેક મુહૂર્તને ડિટેલમાં સમજીએ. બ્રહ્મ મુહૂર્ત 4:47 AM 5:35 AM. દિવસનો સૌથી પવિત્ર અને શક્તિશાળી સમય. બ્રહ્મ મુહૂર્ત સવારનો સૌથી શુભ સમય છે. આ સમયે વાતાવરણ શુદ્ધ અને શાંત હોય છે. ધ્યાન, યોગ, મંત્ર જાપ, પ્રાર્થના આ બધું આ સમયે કરશો તો બહુ ફાયદો મળે છે. આ સમય મનને શાંત કરે છે. એકાગ્રતા વધે છે. આત્મિક શક્તિ મળે છે. જે લોકો આ સમયે ઉઠે છે તેઓ જીવનમાં વધુ સફળ બને છે. અભિજીત મુહૂર્ત 12:03 PM 12:51 PM. દિવસનો સુપર શુભ સમય. અભિજીત મુહૂર્ત ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. આ સમયે લગભગ દરેક કાર્ય શુભ બને છે. મહત્વના નિર્ણય: નવું કાર્ય શરૂ, મીટિંગ, ડીલ આ બધું આ સમયે કરવું શ્રેષ્ઠ છે. જો તમને કોઈ ખાસ કામ કરવું હોય તો આ સમય સૌથી સારો છે. વિજય મુહૂર્ત 2:28 PM 3:16 PM. જીતનો સમય સફળતા માટે બેસ્ટ. વિજય મુહૂર્ત નામ પ્રમાણે જ જીત માટે છે. આ સમયે કરેલું કામ સફળ બને છે. સ્પર્ધા, ઇન્ટરવ્યૂ, પ્રેઝન્ટેશન, મોટો નિર્ણય આ બધું આ સમયે કરશો તો જીતવાની શક્યતા વધે છે.
આ સમય તમને આગળ ધપાવે છે. ગોધૂલી મુહૂર્ત 6:28 PM 7:13 PM સાંજનો પવિત્ર અને શાંત સમય. આ સમય સૂર્યાસ્ત આસપાસનો હોય છે. આ સમયે પૂજા અને પ્રાર્થના ખૂબ શુભ છે. દીવો પ્રગટાવો. ભગવાનનું સ્મરણ કરો. પરિવાર સાથે સમય વિતાવો. આ સમય શાંતિ અને સકારાત્મકતા આપે છે. શુભ મુહૂર્તનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? મહત્વના કામ આ સમયમાં જ શરૂ કરો. પૂજા અને પ્રાર્થના કરો. સકારાત્મક વિચાર રાખો. ધ્યાન અને એકાગ્રતા વધારશો. જો તમે આ રીતે આ સમયનો ઉપયોગ કરશો તો સફળતા ચોક્કસ મળશે. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક. બ્રહ્મ મુહૂર્ત આધ્યાત્મિક શક્તિ. અભિજીત સર્વ કાર્યમાં સફળતા. વિજય જીતનો સમય. ગોધૂલી શાંતિ અને પુણ્ય આ 4 સમય પકડી લેશો તો જીવનમાં મોટો ફેરફાર આવશે. અંતિમ સંદેશ. સમય જ જીવનનો આધાર છે અને શુભ મુહૂર્ત એ સમયનો સૌથી સારો ભાગ છે. જો તમે આ મુહૂર્તને સમજીને કામ કરશો તો સફળતા તમને જરૂર મળશે. સાચા મુહૂર્તમાં કરેલું કાર્ય હંમેશા સફળ બને છે. આજે ભાગ્ય કેટલું સાથ આપશે? આ જાણશો તો દિવસ જીતશો. આ નાનો ફેક્ટર તમારી સફળતાનો મોટો રહસ્ય બની શકે છે. આજનો દિવસ માત્ર મહેનતથી નહીં પણ ભાગ્યથી પણ નક્કી થશે. જો તમે આજે લક ફેક્ટરને સમજશો તો તમારા દરેક કામમાં સફળતા મળવાની શક્યતા વધી જશે. ચાલો હવે આજેનો લક ફેક્ટર ડિટેલમાં જાણીએ. લક 72%. આજે ભાગ્ય તમારો સાથ આપી રહ્યું છે. 72% લકનો અર્થ શું? આજનો દિવસ પોઝિટિવ છે. મોટા ભાગના કામ સફળ થઈ શકે છે. થોડું ધ્યાન રાખશો તો સંપૂર્ણ સફળતા મળશે. આજે ભાગ્ય તમારું સાથ આપી રહ્યું છે પણ સંપૂર્ણ નથી એટલે મહેનત પ્લસ સમજદારી સફળતા. જો તમે માત્ર ભાગ્ય પર નિર્ભર રહેશો તો પરિણામ સામાન્ય રહેશે. પણ જો મહેનત સાથે કામ કરશો તો પરિણામ જોરદાર મળશે. લકી કલર નીલો બ્લુ. આ રંગ આજે તમને સકારાત્મક ઉર્જા આપશે. નીલો રંગ શાંતિ, વિશ્વાસ અને બુદ્ધિનું પ્રતીક છે. આજે આ રંગનો ઉપયોગ કરશો તો ફાયદો મળશે. નીલા કપડાં પહેરો. મોબાઈલ વોલપેપર બદલો. કામની વસ્તુઓમાં આ રંગ ઉમેરો. આથી મન શાંત રહેશે. નિર્ણય સારા આવશે. આત્મવિશ્વાસ વધશે. લકી નંબર 8. આ નંબર આજે તમારા માટે ભાગ્યશાળી છે. આજે 8 નંબર તમારા માટે ખાસ છે. કોઈ નિર્ણય લેતા, નંબર પસંદ કરતા, સમય પસંદ કરતા આ નંબર ઉપયોગી બની શકે છે. 8 નંબરનો અર્થ શક્તિ, સ્થિરતા, સફળતા. જો તમે આ નંબરને ધ્યાનમાં રાખશો તો તમારા કામમાં સકારાત્મક અસર પડશે. લક ફેક્ટરનો ઉપયોગ કેવી રીતે કરવો? મહત્વના કામ માટે યોગ્ય સમય પસંદ કરો. લકી કલરનો ઉપયોગ કરો. લકી નંબરને ધ્યાનમાં રાખો. આત્મવિશ્વાસ સાથે કામ કરો. આ રીતે કામ કરશો તો સફળતા તમારી નજીક આવશે. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક. 72% લક સફળતાનો મોકો. નીલો કલર શાંતિ અને સફળતા. નંબર 8 પાવર અને પ્રગતિ. આ 3 વાતને ફોલો કરશો તો દિવસ સુપર હિટ બની જશે. અંતિમ સંદેશ. ભાગ્ય અને મહેનત બંને મહત્વના છે પણ સાચો ઉપયોગ કરનાર જ જીતે છે. જો તમે આજે લક ફેક્ટરને સમજીને કામ કરશો તો સફળતા તમારી તરફ આવશે. ભાગ્ય સાથ આપે ત્યારે મહેનત કરવી એ જ સાચી સમજદારી છે. 21 માર્ચ 2026
આ નાનો ઉપાય તમારું ભાગ્ય બદલી શકે છે, અવગણશો નહીં. શનિદેવની કૃપા મેળવવી છે તો આ ઉપાય જરૂર કરો. આજનો દિવસ શનિવાર છે અને શનિવાર એટલે કર્મ અને ન્યાયનો દિવસ. આ દિવસે કરેલો એક નાનો ઉપાય તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. જો તમે સાચી ભાવના સાથે આ ઉપાય કરશો તો શનિદેવની કૃપા ચોક્કસ મળશે. ચાલો હવે આજનો ખાસ ઉપાય જાણીએ. ઉપાય: શનિદેવને તેલ અર્પણ કરો. આ ઉપાયથી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય છે. શનિદેવને તેલ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે આ ઉપાય ખૂબ અસરકારક છે. કાળા તિલનું તેલ લો. શનિદેવની મૂર્તિ અથવા શનિવારના મંદિરમાં જાઓ. શ્રદ્ધા સાથે તેલ અર્પણ કરો. આ ઉપાયથી શનિદોષ ઓછો થાય છે. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય છે. જીવનમાં સ્થિરતા આવે છે. આ માત્ર ઉપાય નથી, આ તમારા કર્મને શુદ્ધ કરવાનો રસ્તો છે. મંત્ર: ઓમ શનૈશ્ચરાય નમઃ. આ મંત્ર જાપ કરશો તો શનિદેવ પ્રસન્ન થાય છે. આ મંત્ર ખૂબ શક્તિશાળી છે. આ મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે. સવારે અથવા સાંજે 11, 21 અથવા 108 વખત જાપ કરો. મંત્ર જાપથી નકારાત્મકતા દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. મનમાં શાંતિ આવે છે. જો તમે નિયમિત આ મંત્ર બોલશો તો જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો: શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. ઉતાવળ ન કરવી. શાંતિથી મંત્ર જાપ કરવો. સારા કર્મ સાથે જોડાવું. આ રીતે ઉપાય કરશો તો તેનું ફળ જરૂર મળશે. વિડિયો છોડીને ના જવા માટે ખાસ હૂક: શનિદેવને તેલ મુશ્કેલી દૂર. મંત્ર જાપ મનની શાંતિ. શ્રદ્ધા સફળતા. આ 3 વાત કરશો તો જીવનમાં ફેરફાર ચોક્કસ આવશે. અંતિમ સંદેશ: ભગવાન પર વિશ્વાસ રાખવો અને સારા કર્મ કરવો આજના જીવનની સૌથી મોટી શક્તિ છે. જો તમે આજે આ ઉપાય અને મંત્રને અપનાવશો તો મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થશે અને સફળતા તમારા જીવનમાં આવશે. શ્રદ્ધા પ્લસ મંત્ર પ્લસ સારા કર્મ, સુખી જીવન.